હરિઓમ બાળકો, મજામાં? મજા આવી હતી ને પહેલી વખતે શબ્દને હસો કરીને લગાડવાની, બરાબર ને? કેમ જેવું થઈ જાય, મજા આવી જાય. નવા નવા શબ્દો એવા તમારી પાસે પણ કોઈ એવા બીજા શબ્દો હોય ને તો એને નવી નવી લગાડીને નવા શબ્દો બનાવવાના, બરાબર ને? હા, તો હવે આજે આપણે શું લખીશું? એ હસો વાળો કક્કો હતો ને, આજે આપણે હવે દીર્ઘવ શીખવાનો છે, મોટો. કેવો હોય ભાઈ? તમને ખબર છે ને, આપણે આ લખ્યું હતું, પછી આ નાની ઈ, પછી મોટી ઈ, બરાબર? પછી આ હસો કરે નાનો, અને હવે આપણે મોટો લખવાનો છે. મોટો એટલે દીર્ઘવ, બરાબર ને? જો પહેલા આપણે ક, બરાબર, પછી કા એટલે આ, પછી કી એટલે નાની, બરાબર? પછી દીર્ઘઈ મોટી, પછી હસો કર્યો તો નાનો, અને હવે આપણે નીચે આ રીતે અહીંયા હસોમાં આપણે આવું ગોળ કરતા હતા અને અહીંયા નીચે સીધી લીટી કરવાની, બરાબર? એને કહેવાય દીર્ઘ ઉ એટલે મોટો. જેમ દીર્ઘ ઈ એટલે મોટી ઈ, એવી રીતે દીર્ઘ ઉ એટલે મોટો, બરાબર? આજે આપણે આવો કક્કો લખવાનો છે, દીર્ઘ ઉ. આપણે નોટમાં લખીશું. હા, બરાબર? હસવું બરાબર બધાને આવડી ગયું ને? પાકું? હે, બોલી દઈશું પેલા. હસવું અને દીર્ઘવ બોલાશે તો ઉચ્ચ, બરાબર? પણ લખવામાં આ નાનો અહીંયા આ રીતે નિશાની થશે, સાંકડા જેવી, અને અહીંયા એકડા જેવી સીધી લીટી, બરાબર? તો પહેલા આપણે હસવું વાળો કક્કો એક વખત રિવિઝન કરી દઈએ, બરાબર? આજે આપણે લખવાનો છે મોટો દીર્ઘ વાળો, બરાબર? તો કને હસવું કુ, કને ખને હસવું કુ, ગને હસવું ગુ, ગને હસવું ગુ, ચને હસવું ચુ, છને હસવું છુ, જને હસવું જુ, જને હસવું જુ, ટને હસવું ટુ, ઠને હસવું ટુ, ડને હસવું ડુ, ઢને હસવું ડુ, અણને હસવું અણુ, તને હસવું તુ, થને હસવું તુ, દને હસવું દુ, ધને હસવું દુ, નને હસવું નુ, પને હસવું પુ, ફને હસવું ફુ, બને હસવું બુ, ભને હસવું બુ, મને હસવું મુ, યને હસવું યુ, રને હસવું રુ, લને હસવું લુ, વને હસવું વુ, શને હસવું શુ, શને હસવું શુ, સને હસવું શુ, હને હસવું હુ, અળને હસવું અળુ, ક્ષને હસવું ક્ષુ, જ્ઞને હસવું જ્ઞ, બરાબર ને? તો આપણે હસવું વાળો કક્કો બધાએ, અને ક વાળો બોલવાનો, કા વાળો બોલવાનો, પછી હસ્વ કી, હસ દીર્ઘઈ કી, હસ્વ ઉ, અને હવે કેટલા કક્કા થયા? 1 2 3 4 5, અને આ છઠ્ઠો કક્કો છે, બરાબર? તો આ બધાને શું કહેવાય? આ વાંચતા હોય ત્યારે કા, ખા, ગા, બરાબર ને? કાગળ, મમરા. પછી આ વાંચતા હોય ત્યારે હસોઈ હોય તો
કી, કિરણ, પીનલ, બરાબર ને, કી બોલાય. અને આ હોય તો ખીચડી, બરાબર ને, આને પણ કી કહેવાય, આને પણ કી કહેવાય. હવે આ વાંચ્યું ત્યારે આપણે લખ્યા ને હાલ શબ્દો હમણાં આગલા પીરિયડમાં, તો ખુરશી, ગુલાબ, દુકાન, બરાબર ને, ત્યારે આપણે હસવું હતો. હવે દીર્ઘવર્ણ છે, બરાબર. તો આને વાંચીશું તો કૂચ, આને જેમ કુ વાંચતા હતા એમ આને આપણે કૂચ વાંચવાનું છે, બરાબર ને. તો બધા જ નોટ કાઢી તૈયાર થઈ જાઓ. નોટ કાઢી નોટમાં લખવાનું છે, બરાબર ને. વારંવાર વાંચવાનું રાખજો. તૈયાર થઈ ગયા? ગુજરાતીની નોટમાં લખજો, ડબલ લીટીની નોટ છે એમાં, ખાનાવાળી નોટમાં ના લખતા. ખાનાવાળી નોટ કયા વિષયની હોય? ગણિતની. અને બીજી પેલી આવી લીટીઓ વાળી આવે છે ને, લાલ લીટી હોય, વાદળી લીટી હોય, એમાં શું લખવાનું? શું લખો છો? એબીસીડી, બરાબર ને. તો એ અંગ્રેજી. અને એકલી આની ડબલ લીટીની નોટ હોય એમાં કક્કો, શબ્દો, ચલો તમે દોરી દીધી લીટી બધાય નોટમાં. કક્કો લખવાનો હોય ત્યારે લીટી દોરી દેવાની, શબ્દો લખવાના હોય ત્યારે થોડી જગ્યા મોટી રાખી લીટી દોરવાની, બરાબર. વાક્યો લખવાના હોય ત્યારે લીટી નહીં દોરવાની. કક્કો અને શબ્દો લખવાનો હોય ત્યારે કક્કો હોય ત્યારે થોડી નાની દોરવાની ને શબ્દોમાં થોડી મોટી રાખવાની, શબ્દ આવે એટલી, બરાબર ને. ચલો તો પહેલા બધા અત્યારે લખતા નહીં, બરાબર. આપણું અહીંયા લખાઈ જાય પછી તમારે લખવાનું. અત્યારે બધાનું ધ્યાન અહીંયા, બરાબર. હવે આપણે દીર્ઘવ કેવી રીતે કરીશું જુઓ. આ ક છે એને આ નીચેની લીટીમાં બિંદુ કરીને આમ સીધી લીટી નીચે કરી દેવાની, ત્રાસી લીટી, બરાબર. આપણે એકડો કરીએ તો અહીંયા ઊભી લીટી કરીએ છીએ, બરાબર. પણ આપણે ઊભી લીટી નથી કરવાની, આપણે આવી ત્રાસી લીટી કરવાની છે, બરાબર ને. અને એ પણ અહીંયા નીચે અડીને જ, જેમ આપણે હસવો કરતા હતા અડાડીને, એવી રીતે દીર્ઘવ પણ એમ અક્ષરને અડાડીને કરવાની છે, બરાબર. તો આને શું કહેવાય? કને દીર્ઘવ કુ. શું કહેવાય? કને દીર્ઘવ કુ. ખને દીર્ઘવ કુ, ખને દીર્ઘવ કુ, ગને દીર્ઘવ ગુ, ગને દીર્ઘવ ગુ. દીર્ઘવ અહીંયા નીચેની લીટીમાં લખવાનું, બરાબર. તમે જો એના એ લીટીમાં લખશો તો કેટલું નાનું અક્ષર થઈ જશે આવું, બરાબર. બે અક્ષર સમાળવા માટે પણ આપણે જે લીટીમાં હોય એ લખવાની, અને હસો કે દીર્ઘવ હોય એ નીચેની લીટીમાં લખવાનું, બરાબર. ચને દીર્ઘવ ચુ,
છ ને દીર્ઘ છું, જ ને દીર્ઘ છું, જ ને દીર્ઘ છું, ટ ને દીર્ઘ ટુ, ઠ ને દીર્ઘ ઠુ, ડ ને દીર્ઘ ડુ, ધ ને દીર્ઘ ધુ, અણ ને દીર્ઘ અણુ, ત ને દીર્ઘ તુ, થ ને દીર્ઘ થુ, થ ને દીર્ઘ થુ, દ ને દીર્ઘ દુ, ધ ને દીર્ઘ ધુ, ન ને દીર્ઘ નુ, પ ને દીર્ઘ પુ, ફ ને દીર્ઘ ફુ, બ ને દીર્ઘ બુ, ભ ને દીર્ઘ ભુ, મ ને દીર્ઘ મુ, ય ને દીર્ઘ યુ, ર ને દીર્ઘ રુ, લ ને દીર્ઘ લુ, વ ને દીર્ઘ વુ, શ ને દીર્ઘ શુ, શ ને દીર્ઘ શુ, શ ને દીર્ઘ શુ, હ ને દીર્ઘ હુ, અ ને દીર્ઘ અળુ. બરાબર. હવે તમે કક્કો લખો ને એટલે તમારે પણ લીટી દોરી એની બાજુમાં ફરીવાર લખવા માટેની લીટી દોરવાની છે. અને એમ ના દોરો તો આ લખીને એની જોડે લખી પછી ફરીથી કક્કો શરૂ કરવાનો. બરાબર. એવી રીતે તમારી નોટમાં આ બાજુના પાને 2 અને આ બાજુના પાને 2 એમ 4 વખત કક્કો લખાય. બરાબર. તમારે આમ અને આમ એવી રીતે લીટી દોરી દો 5-5 ત્યારે તમારે 5 વખત કક્કો લખાય. બરાબર ને. જુઓ તમે નોટમાં આપણે આવી નોટ છે એમાં તમે આ રીતે દોરો એટલે એક વખત થયો, અહીંયા બીજો બીજી વખત, એવી રીતે સામ સામેના પાને કરો એટલે તમારે આવી રીતે આમ 2 પાને. બરાબર. 1 વખત 2 વખત 3 વખત ને 4 વખત. બરાબર. આ એટલી વખત તમારે કક્કો લખવાનો ને બોલવાનો. લખો ને બોલો, લખો ને બોલો. તો તમને એક વખત તમે લખીને નોટ મૂકીને બંધ કરી બેસી જશો તો તમને આવડશે નહીં. આવડશે એ વખત બીજા દિવસે ભૂલી જવાનું. બરાબર ભાઈ. પણ તમે 4 વખત વારંવાર એને લખો ને બોલો, લખો ને બોલો તો તમને યાદ રહી જાય. બરાબર ને. પછી બીજા દિવસે ફરીથી બોલવાનું, ફરીથી લખવાનું. એમ તમારે થોડું રિવિઝન કરવું પડે. બરાબર ને. તો આને દીર્ઘ. બરાબર. હવે આને આપણે ફરીથી બાજુમાં લખીશું. બરાબર. મેં અહીંયા જગ્યા રાખી છે ને એવી રીતે તમારે પણ રાખવાની. અને સળંગ લખવું હોય તો ફરીવાર બાજુમાં લખવાનું. બરાબર ને. તો હવે એને આપણે જોઈને ફરીથી લખીશું. બરાબર. ચલો. કને દીર્ઘ કુ, કને દીર્ઘ કુ, ખને દીર્ઘ ખુ, ખને દીર્ઘ ખુ,
તમને એમ થશે કે એકના એક અક્ષર કેટલી વખત બોલવાનો? મેમ વારે વારે બોલે છે, પણ કેમ મેમ બોલે છે? તમે એટલી વખત મારી સાથે બોલો અને લખો એટલા માટે, બરાબર ને? ગને દીર્ઘ ઉ, ગને દીર્ઘ ઉ, ગને દીર્ઘ ઉ, ગને દીર્ઘ ઉ, ચને દીર્ઘ ચુ, ચને દીર્ઘ ચુ, છને દીર્ઘ છુ, છને દીર્ઘ છુ, જને દીર્ઘ જુ, જને દીર્ઘ જુ, ઝને દીર્ઘ જુ, જને દીર્ઘ જુ, ટને દીર્ઘ ટુ, ટને દીર્ઘ ટુ, ઠને દીર્ઘ ઠુ, ઠને દીર્ઘ ઠુ, ઢને દીર્ઘ ડુ, ડને દીર્ઘ ડુ, ઢને દીર્ઘ ઢુ, ઢને દીર્ઘ ઢુ, અણને દીર્ઘ અણુ, અણને દીર્ઘ અણુ, તને દીર્ઘ તુ, તને દીર્ઘ તુ, થને દીર્ઘ થુ, થને દીર્ઘ થુ, દને દીર્ઘ દુ, દને દીર્ઘ દુ, ધને દીર્ઘ ધુ, ધને દીર્ઘ ધુ, નને દીર્ઘ નું, નને દીર્ઘ નું, પને દીર્ઘ પુ, પને દીર્ઘ પુ, ફને દીર્ઘ ફુ, ફને દીર્ઘ ફુ, બને દીર્ઘ બુ, બને દીર્ઘ બુ, બને દીર્ઘ બુ, બને દીર્ઘ બુ, મને દીર્ઘ મુ, મને દીર્ઘ મુ, યને દીર્ઘ યુ, યને દીર્ઘ યુ, રને દીર્ઘ રુ, રને દીર્ઘ રુ, લને દીર્ઘ લુ, લને દીર્ઘ લુ, વને દીર્ઘ વુ, વને દીર્ઘ વુ, શને દીર્ઘ શુ, 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 હને દીર્ઘ હુ, હને દીર્ઘ હુ, અળને દીર્ઘ અળુ, અળને દીર્ઘ અળુ. લખાઈ ગયો બધાને? આ દીર્ઘની નિશાની કેવી રીતે કરવાની ખબર પડી ગઈ? બરાબર. આમ કરીને મીંડું કરીને ત્રાસી લીટી, બરાબર ને? ઊભી લીટી નહીં કરતા, બરાબર? અને ગોળ કરશો તો શું થઈ જશે? હસો થઈ જશે, બરાબર? એટલે આપણે ત્રાસી લીટી કરવાની છે, બરાબર? ચલો આપણે હવે આજે શું કરીશું?
ક કા કી કી ના શ્રુત લેખનના થોડાક શબ્દ લખીએ, બરાબર ને? એટલે આપણને આગળની નિશાની યાદ આવી જાય. લખવા છે ને શ્રુત લેખનના શબ્દો, બરાબર? આ કક્કો તમે બધા સરસ લીટી દોરીને લખી દેજો, બરાબર? ચલો તો આપણે શ્રુત લેખનના શબ્દ લખીએ. લખવા છે ને, બરાબર? તો ચલો આની શબ્દની જોડે જ ના લખતા, એ પાનામાં બાજુમાં લખજો, બરાબર? નહીંતર બધું ભેગું કરશો, ત્યાં તો પછી એક્સ્ટ્રા નોટમાં લખજો શ્રુત લેખનના શબ્દો, બરાબર ને? ચલો તો તૈયાર? ભાઈ આ હસો આવશે હો. જો કુ ને એવું બોલું તો આ નહીં, દીર્ઘ વાળો કક્કો આજે ચલાવ્યો છે એટલે આ નહીં, પણ કુ ખુ ગુ ગમે તે બોલું તો એમાં હસવું આવશે, બરાબર? હસવું નાની મોટી અને આ વાળો ને સાદું, બરાબર ને? ચલો લખો બ ર હ, બ ર હ, સાદો છે, બરાબર ને? બ ર હ. પછી લખો કિનાર, કિનાર. પછી તમારા શબ્દો લખાઈ જાય ને પછી ચેક કરી લેવાના, બરાબર ને? કિનાર લખાયું. પછી લખો પાટલી, પાટલી. તમારે યાદ રાખવાનું કે ભાઈ પાટલીમાં કઈ ઈ આવે, બરાબર ને? પાટલી લખ્યું. પછી લખો સી, સગડીનો હો, સીતા ફળ, સીતાફળ, બરાબર? આપણે 3 અક્ષરને લખીએ છીએ, 4 અક્ષરના શબ્દો લખ્યા હતા, તો જે શબ્દ બોલીએ એ શબ્દ લખી દેવાનો એટલે થઈ જાય. સી પછી તા ફળ, સીતાફળ લખાયું. ભાઈ સીતાફળ. પછી લખો અજગરનું ના, ના લખ્યો ના. પછી બીજો ન, સ, ના ન સ. બે ના આવે છે, એક ના અને બીજો ન, ના ન સ. 4 અક્ષર છે, બરાબર? ના ન સ. લખાઈ ગયું અનાનસ. પછી લખાઈ ગયું ને? હવે લખો જા, જા. કયો? જ, જલેબીનો, બરાબર ને? અને જા કહું છું એટલે તમારે સમજી લેવાનું કે શું કઈ નિશાની કરવાની. આપણે જા મ ફળ, જામફળ આવે છે, બધા ખાવ છો ને અત્યારે? આ ખાવાના સારા લાગે, બોલતા આવડે. હવે લખી દો ચલો, બરાબર? જામફળ.
લખાઈ ગયું જામફળ. પછી લખો. આજે આ બધા ફળના નામ જ આવી જશે, બરાબર ને? તમને ફળના નામ આવડી જાય આટલે સુધી લખેલામાં. પછી દડાનું હો, ડ મ, ડ બોલું છું દ નહીં, પેલું દા પછી ડ અને મ, મ. ભાવે છે ને બધાને? સરસ મજાના લાલ લાલ દાણા, હે? તો સરસ અક્ષરે લખી દો, મ. દાડમ. કેટલા થયા ભાઈ શબ્દો? 7 થયા. દાડમ. પછી લખો સ, એક એક શબ્દ લખી દો, એક એક. પેલું સ, પછી ફ, ર, જ, ન. સ, ફ, ર, જ, ન. 5 અક્ષર છે ભાઈ, બરાબર ને? તો પેલું સ, પછી ફ, ર, જ, ન. બરાબર? ધીમે ધીમે લખવાનું, ભલે ને શબ્દ મોટો હોય તો પણ થઈ જાય. સ, ફ, ર, જ, ન. થઈ ગયો? સ, ફ, ર, જ, ન. બરાબર? પછી લખો જ, મ, રૂ, ખ. જ, મ, રૂ, ખ. બરાબર? જ, મ, રૂ, ખ. હવે છેલ્લો 10 શબ્દ થઈ જશે, બરાબર ને? જમરૂક લખાઈ ગયું. તો લખો હવે ના, સ, પ, તિ. નાશપતિ. ખાવ છે પેલી લીલી લીલી આમ નથી હોતી, નાશપતિ ખાધી છે. ના, સ, પ, તિ. બરાબર? 10 શબ્દ થઈ ગયા. તમે પછી અહીંયા લખેલા છે શબ્દ, બરાબર? એમાંથી જોઈને ચેક કરજો કે તમારા કેટલા સાચા છે ને કેટલા ખોટા છે, બરાબર? અને આ કક્કો સારા અક્ષરે વ્યવસ્થિત સરસ લખજો, 4 વાર લખજો અને 4 વખત બોલજો, બરાબર ને? એટલે સરસ પાકો જઈએ. પછી આને આપણે શબ્દો લખીશું, વાક્યો લખીશું, બરાબર ને? તો આપણો આ કક્કો પાકો થઈ જાય, બરાબર? ચલો, હરિઓમ.